જૂના બોરભાઠા બેટ ગામે ખોડલધામ મંદિર દ્વારા રાહત દરે દવાખાનાનું આજે લોકાર્પણ કરાયું છે. અંકલેશ્વર તાલુકાના જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરના મહંત ધનેશભાઈ આહિર સતત લોકોની સેવામાં તત્પર રહેતા હોય છે, લોકોની ચિંતા કરતા હોય છે. ત્યારે વર્તમાન સમયમાં અનેક પ્રકારની બીમારીથી લોકો પીડાતા હોય છે. ત્યારે આવા સમયમાં લોકોને દવા લેવી ઘણી જ મુશ્કેલ બની ગઈ છે. ગરીબ પરિવારના લોકો તો પૈસાના ભાવે દવા લેતા જ નથી અને કેટલાક લોકો તો મૃત્યુ પણ પામતા હોય છે. ત્યારે માત્ર 10 રૂપિયામાં જ વ્યક્તિ દવા લઈને પોતાના સ્વાસ્થ્ય તંદુરસ્ત રાખે તેવા ઉમદા આશયથી મહંત ધનેશભાઈ દ્વારા આજે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. મહંત ધનેશભાઈ ભગત દ્વારા નર્મદા નદીમાં આવેલા પૂરને લઈ જૂના બોરભાઠા બેટ ગામમાં પણ તળાજી સર્જાઈ હતી. ત્યારે તેવા સમયે પણ સતત 2 મહિના સુધી સમગ્ર ગામને રોજ સવાર સાંજ થઈ 3000થી પણ વધુ લોકોને ભોજન કરાવતા હતા અને લોકોની ચિંતા કરતા હતા. ત્યારે હવે લોકોને દવા પણ સરળતાથી મળી જાય અને માત્ર 10 રૂપિયામાંથી દવા લઈ તેવા હેતુથી આજે જૂના બોરભાઠા બેટ ગામ ખાતે ખોડલધામ મંદિરે દવાખાનાનું લોકાર્પણ કરાયું હતું. આ કાર્યક્રમમાં ડોક્ટર નિલેશભાઈ દેસાઈ, ડોક્ટર અમિતભાઈ કલડિયા, ડોક્ટર કેતનભાઈ મોડી, ડોક્ટર આશીષ મોડી, ભરતભાઈ એન પટેલ, આહિર સમાજના પ્રમુખ દાહિયાભાઈ, આહિર સમાજના અગ્રણી પરસોત્તમભાઈ આહિર, નારાયણભાઈ આહિર, નવનીતભાઈ આહિર, નતુભાઈ આહિર, ધનાભાઈ આહિર સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું. ખોડલધામ મંદિર જૂના બોરભાઠા ગામનું મંદિરનો હું પૂજારી છું. મારું નામ છે ધનેશભાઈ આહિર. મને માતાજીની પ્રેરણાથી હું લોકસેવાનું કામ અને આશીર્વાદ રૂપે કામ કરી રહ્યો છું. છેલ્લા મને 14 વર્ષ થયા સેવાની અંદર અને માતાજીની પ્રેરણાથી હવે એને ચિકિત્સાના ભાગરૂપે હું આગળ સેવાની શરૂઆત કરવા જઈ રહ્યો છું. એની અંદર 10 રૂપિયાની અંદર 1 દિવસની દવા આપીશું એવી રીતે અમે નક્કી કર્યું છે અને એ તમામ ખર્ચ ખોડલધામ મંદિર ઉઠાવશે એવી રીતનો સંકલ્પ અમે ચાલુ કર્યો છે અને આજથી એ શરૂઆત અમે કરી દીધી છે. જે કંઈક બી તકલીફ છે આ લોકોને, આ દુનિયામાં જે કંઈ સંસારની અંદર જે કોઈ નાની મોટી બીમારીથી લોકો પીડિત છે એને અમે આ મારા નાના અમથા ગામને એ સેવા અમે પૂરી પાડીશું.